નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદ નગરપાલિકા પાયાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે, જેને લઈ ભાજપના ગઢમાં પણ મત લેવા જવું મુશ્કેલ બની ગયું છે. જાહેર માર્ગ ઉપર જ મચ્છી માર્કેટના મુખ્ય દ્વાર પર ઘણા સમયથી ઉભરાતી ગટરનું આજ દિન સુધી નિરાકરણ ન આવતા દુકાનદારોમાં મોટી બીમારી ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. આ અગાઉ પણ ગટરને લઈ સ્થાનિકો અને દુકાનદારો દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેની ઉપર સાફ કરી દેવામાં આવી હતી, જેથી આગળ દિવસમાં ઉભરાય છે. જાહેર માર્ગ પર ઉભરાતી ગટરથી આ રસ્તાની ઉપર મંદિર, મસ્જિદ અને સ્કૂલે આવતા જતા વિદ્યાર્થીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. આમોદ નગરપાલિકા પાયાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ હોય તેમ રોજે રોજ સમાચાર પ્રકાશિત થતા પણ આમોદ નગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓની ઊંઘ ક્યારે ઉડશે? ભાજપ શાસિત આમોદ નગરપાલિકામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે, તેમ છતાં પણ આમોદ નગરપાલિકા લાઇટ, પાણી, રસ્તા અને ઉભરાતી ગટરની જે પાયાની સુવિધા છે તે આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે, જેને લઈ આવનાર સમયમાં ભાજપના વોટમાં જ પ્રચાર કરવા જવું મુશ્કેલ બનતું જાય છે. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ.